સૃષ્ટિ ન્યૂઝ અમદાવાદની અંદર અત્યારે તમે જોઈ રહ્યા છો કે ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, ટિકિટો ફાળવણી થઈ ગઈ છે. તો આપણે જોઈએ ખોખરા વોર્ડની અંદર કોંગ્રેસ પાર્ટી દ્વારા ઘણી બધી જગ્યાએ ટિકિટો કાપવામાં આવી છે અને કાર્યકર્તા અત્યારે ધરણા ઉપર ઉતર્યા છે કે અમારી ટિકિટ કપાઈ ગઈ છે. અને આપણે વાત કરીશું ખોખરા વોર્ડની અંદર કે કોંગ્રેસ પાર્ટીના પાયાના સાથી કે જેમને કોંગ્રેસ માટે મહેનત કરી છે, તો આજે એમની ટિકિટ કપાઈ ગઈ છે. તો એ અહીંયા આગળ તમામ પ્રકારના ધરણા પ્રદર્શન કરી રહ્યા છે કે એક જ માંગણી છે કે અમારી ટિકિટ કપાઈ છે, અમને ન્યાય આપો. તો આપણે વાત કરીશું એ બહેન જોડે કે જેમની ટિકિટ કપાઈ છે. બેન, તમારું નામ શું છે? મારું નામ પુષ્પા વાઘેલા છે. હું ખોખરા વોર્ડ 44માં 3 ટર્મથી પ્રમુખ છું. હું લગભગ છેલ્લા 17-18 વર્ષથી કોંગ્રેસમાં કાર્યરત છું. જ્યારે બી કોંગ્રેસનો ફોન આવે અડધી રાતે ત્યારે હું દોડીને જાઉં છું અને મારી જોડે 100-200 વૈરા લેડીઝો સાથે હું જાઉં છું. જ્યારે બી કંઈ બી પ્રસંગ હોય, કોઈ બી સાહેબ રાહુલ સાહેબ આવતા હોય, ગમે તે હોય તો અમે લશ્કરીઓ ભરીએ છીએ અને જે લશ્કરીઓના ખર્ચા થાય, નાસ્તા જમવાનું, એ હું પોતે કરું છું. અને બધે આ બહેનોને જ્યારે હું લઈ જાઉં ત્યારે એમનો ચા નાસ્તાનો પ્રોગ્રામ બધું હું જાતે કરું છું. આ બધી બહેનોને હું જાત્રા કરાવું છું, કીટો આપું છું, સાડીઓ વિતરણ કરું છું. આ બધું જ્યારે હું કોંગ્રેસમાં 17 વર્ષથી આજે હું જેટલું કમાઉં છું એ બધું કોંગ્રેસના નામે વાપરું છું. અને આજે કોંગ્રેસને ઊભું કરવા માટે મેં આખો ખોખરા વોર્ડ ઊભો કર્યો છે. ખોખરા વોર્ડ છે ને ભાજપનો ગઢ છે અને આજે ખોખરા વોર્ડને જાગતું કર્યું હોય ને તો પુષ્પા વાઘેલાએ કર્યું છે. અને પુષ્પા વાઘેલા એક જ કાર્યકર છે, તે અહીંયા કોઈ છે નહીં. અને ઊંઘેલાને ઉઠાડી અને આજે ટિકિટ આપી છે. અમારી જોડે કોંગ્રેસ પાર્ટીએ અન્યાય કર્યો છે અને ન્યાય મળવો જોઈએ મને. કે જે માણસ તમે જ્યારે 5 વર્ષમાં કોઈ દેખાય નથી, કોઈ મિટિંગમાં નથી આવ્યા, ક્યારે કોઈ જોયા નથી, એને ટિકિટ આપી છે. હું 15 વર્ષથી રાતનો દિવસ મહેનત કરીને આટલી બહેનોને લઈને ફરતી હોય અને મને મારી જોડે અન્યાય કરવાનો, હું કોંગ્રેસ પાર્ટીને એટલી જ કરું છું કે મને ન્યાય મળવો જોઈએ. તમે કેટલા વર્ષથી કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા છો? હું લગભગ 17-18 વર્ષથી કોંગ્રેસમાં જોડાયેલી છું. રાતના દિવસ અડધી રાતે ફોન આવ્યો કોંગ્રેસનો તો અમે રાતનો દિવસ દોડીએ છીએ. અને જ્યારે બી પ્રોગ્રામો કરવાના હોય, મોંઘવારીના, બાટલાના બધા પ્રોગ્રામમાં મારા બધા ફોટા છે અને બધા સામેલ છે. આ વખતે ટિકિટ આપી, કોઈનો બાયોડેટા જોયા વગર ટિકિટ આપી છે. અમારો બાયોડેટા જુઓ, અમારા 16 વર્ષના ફોટા જુઓ, અમારા બધા ફોટા અમારી જોડે તૈયારીમાં છે. અને ફોટા અમે તમને રૂબરૂ બતાવવા માગીએ છીએ કે અમે 17 વર્ષના કામ કેટલા કર્યા છે. એ અમારી જોડે સર્ટિફિકેટો છે, અમારી જોડે મેડલો છે. અમે 17 વર્ષથી આટલા કામ કરી અમારી જોડે અન્યાય થયો છે. તો અમને કોંગ્રેસ પાર્ટી મને ન્યાય આપે એ હું પુષ્પા વાઘેલા ખોખરા વોર્ડ 44ના રિક્વેસ્ટ કરું છું કે મને ન્યાય આપવો જોઈએ. પણ હવે તો ટિકિટ ફળવાઈ ગઈ, તમારા બદલે બીજા ઉમેદવાર ઊભા રહી ગયા, તો હવે શું કોંગ્રેસ પાર્ટી ક્યારે ન્યાય આપશે તમને? એ તો કોંગ્રેસ પાર્ટીને જોવાનું છે કે આજે આટલા મેં 15-17 વર્ષથી કમાણી મેં આજે કોંગ્રેસમાં વાપરી છે. તો મારા કોંગ્રેસવાળા મને ન્યાય આપે. ટિકિટ અપાઈ ગઈ એ હું નથી જાણતી, પણ મારું છેક સુધી નામ હતું અને સવારમાં કેમ કપાઈ ગયું? હું કોંગ્રેસ ખોખરામાં હું એક જ કાર્યરત છું. આજે જે ટિકિટ આલી ખોખરા વોર્ડમાં કોઈ એનો ચહેરો જોયો નથી અને એવા માણસને ટિકિટ આપી છે. આ ખૂબ અન્યાય કર્યો છે મારી જોડે કોંગ્રેસ પાર્ટીએ. મારી જોડે મને ન્યાય મળવો જોઈએ. હું જેટલા 15 વર્ષથી આટલા બધા બહેનો અડધી રાતે બૂમ પાડે, બેન આવે સોનલબેન, તો હું જોડે છું. સોનલબેને જોયું નથી કે બેન પુષ્પાબેન એકલા જ હોય છે, હું એકલી જ હોઉં છું એમની જોડે. ક્યારે કોઈ બેન આવ્યા નથી અને આજે મારી જોડે અન્યાય થયો છે. તો તમે એનો ન્યાય મને પાર્ટી આપે. સૃષ્ટિ ન્યૂઝ અમદાવાદ. શું નામ છે તમારું? પુષ્પાબેન ડિકોસ્ટા. શું તમારી શું તકલીફ છે? તકલીફ એ છે કે હું અહીંયા વર્ષોથી કામ કરું છું. પહેલાં પણ હું કોંગ્રેસમાં 5 વર્ષ સુધી પ્રમુખ રહી છું, વોર્ડ પ્રમુખ રહી છું. ત્યાર પછી મને અમદાવાદ શહેર મહામંત્રીની પોસ્ટ આપી 1 વર્ષ માટે અને છેલ્લા 1.5 વર્ષથી હું અમદાવાદ શહેર પ્રમુખ છું. હવે એઝ એ ક્રિશ્ચન હું ખોખરામાં રહું છું 44 વોર્ડ.
અહીંયા લગભગ 12,000 થી 13,000 ક્રિશ્ચિયન લોકો રહે છે અને એમના એટલા વોટ છે. તો લગભગ અમારા ક્રિશ્ચિયન લોકો વોટ આપવા બહાર નીકળતા જ હોય છે અને અમારી મેજોરિટી છે એ લોકો વોટ આવે છે. આ વખતે અમારા ક્રિશ્ચિયનની ટિકિટ કાપવામાં આવી છે અને જે છેલ્લા કેટલાય વર્ષોથી ક્રિશ્ચિયનની ટિકિટ હોય છે, આ પહેલી વખત કાપવામાં આવી છે. જ્યારે મેં રજૂઆત કરી હતી કે ભાઈ મેં ટિકિટ માટે અપ્લાય કરી છે, ત્યારે મને એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમે ગઈ વખતે ટિકિટ આપી હતી ને એટલે આ વખતે બીજાનો ચાન્સ આપો. મેં કહું કંઈ વાંધો નહીં. તો અત્યારે એવા લોકોને ટિકિટ આપી છે કે જે ટિકિટ પણ આપેલી છે, હારેલા પણ છે. તો મારા સાથે અન્યાય થયા. શું તમારી માંગ શું છે? મારી માંગ એ છે કે જો ક્રિશ્ચિયન લોકોને ટિકિટ આપવામાં નહીં આવે તો પછી અમારા ક્રિશ્ચિયનનો થોડો ઘણો તો વિરોધ થવાનો જ છે કે ભાઈ આપણી ટિકિટ આટલા વર્ષોથી આપે છે ને હવે કેમ થાય? અને બીજું પુષ્પાબેન વાઘેલા પણ અહીં કાર્યરત છે જ વર્ષોથી અમે બંને. તે છતાં એમની અને મારી ટિકિટ જોઈએ એટલા માટે અમે લોકો અહીંયા આવ્યા છીએ. શું નામ છે તમારું? મારું નામ ટ્વિંકલ મહેશભાઈ રાણા છે. પરમ દિવસ હું 44 ખોખરા વોર્ડથી મેં ઉમેદવારીનું ફોર્મ ભર્યું હતું. પરમ દિવસ સુધી મારું નામ 100% હતું. બધાએ કીધું હતું કે તમારું નામ કન્ફર્મ છે, તમે તૈયારી પૂરી કરજો. મારા હસબન્ડ મણિનગર વિધાનસભામાં પ્રમુખ છે અને અત્યારે એવા ઉમેદવારોને કામગીરી આપી છે કે જેને વોર્ડમાં કોઈએ જોયા જ નથી, જેને કોઈ ઉમેદવારે બી નથી જોયા, કોઈ કાર્યકર્તાએ બી નથી જોયા, એવા લોકોને ટિકિટ અત્યારે આપી છે. શું તમારી માંગ શું છે પાર્ટી સામે? ને ન્યાય આપો. ન્યાય આપો, પણ પાર્ટી કઈ રીતે ન્યાય આપશે? પાર્ટીને જે ઉમેદવારે કંઈ કામ જ નથી કર્યું, પાર્ટી એને ટિકિટ આપી રહી છે અને જેણે કામ કર્યું છે એને ટિકિટ નથી આપી રહી. ઓકે.